જો કદાચ હું સમય પર ના પહોંચ્યો તો એક લાઈનમાં કદાચ કમસે કમ 40 થી 50 ગાડીઓ ઊભી છે, તો કદાચ એમાંથી ઓછામાં ઓછી 10 ગાડીઓને તો આગ લાગી. જો એ ઘટનાની અફવા ફેલાઈ હોત કોઈ તો કદાચ ગ્રાઉન્ડમાં 18,000ની ઉપરનું પબ્લિક હતું, તો કદાચ અપરાધી દોડવાની સમસ્યા થાત અને એમાં નાના બાળકો પણ હાજર હતા. જેથી આવી ઘટના ન બને એટલે મેં આજુબાજુના જેટલા પણ વિડીયો ઉતારતા હતા એમને વિડીયો ઉતારવાની ના પાડી હતી અને સમય સુધીની સાથે સિક્યુરિટી પણ ઉભી હતી અને અમારા ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં જગ્યા પર પહોંચી ગયા હતા અને ફાયર બ્રિગેડની ટીમ બી આવી ગઈ એટલે કચ્છી બી ઘટના પણ એના પર તરત કંટ્રોલ થઈ ગઈ. મારી જે પાર્કિંગમાં હતો એકચ્યુઅલી હું જવા માટે બેઠો હતો અને એક સિક્યુરિટી ગાર્ડ આવી ગયું કે સાહેબ થોડો પ્રોબ્લેમ જેવું લાગે છે ગાડી, એટલે મેં એમને કીધું કે એક કામ કરો ને ફોટો મંગાવેલો ગાડીનો એટલે હું નંબર પર એમના ઓનલાઈન કોલ કરી લઈશ એટલે અહીં કદાચ ગાડી ઓપન કરશે તો આપણે ભેગો ઇસ્યુ હોય તો રિમૂવ કરી શકીએ છીએ. પણ પછી મને મનમાં એવું થયું કે ચલો જઈને રૂબરૂ જોઈ લો ગાડી, તો હું તો ગયા તો ધુમાડો નીકળતો હતો એટલે મને એવું લાગ્યું કે અંદરથી કદાચ ગેસ નહીં નીકળતો હોય ને મારી ઓછો પડશે. પહેલાં તો ડ્રાઈવર સાની વિન્ડોનો કાચ તોડી નાખ્યો, પછી બોનેટ ખોલી નાખ્યો, પછી બોનેટ નીચે જોયું તો ઓલરેડી આગ થોડી લાગી ગઈ હતી. એટલે પછી મેં હેન્ડબ્રેક ડાઉન કરી અને ગાડીને એકવાર પાર્કિંગ લાઇનમાંથી બહાર કરી દીધી સેન્ટરમાં. અને જેવી સેન્ટરમાં લાવે એટલે કોઈ સીએનજી ગાડી હતી એટલે વધારે આગ પકડી તો તરત પછી બધાને દૂર ખસેડી દીધા અને ફાયર બ્રિગેડને ફોન કરાવી દીધો અને સમય પર ફાયર બ્રિગેડ રહી એટલે આગ પર કંટ્રોલ મળી ગઈ અને જે મોટી ખીચડી થવા જઈ રહી હતી એમાં બરોબર પછી